અરવલ્લીના મોડાસામાં અત્યંત કરુણ ઘટના બની છે. ક્ષણિક આવેશમાં હસતો ખીલતો પરિવાર વિખેરાઈ ગયો. મોડાસાના ભવાનપુર પાસે યુવતીએ મોબાઈલ જેવી વાતમાં જીવન ટૂંકાવી દીધું. જોઈએ શું છે આખી ઘટના. મોબાઈલની જીદમાં જીવન ટૂંકાવ્યું. ક્ષણિક આવેશે પરિવારનો માળો વિખ્યો. પતિએ નવો મોબાઈલ ન લઈ દેતા પત્નીએ મોતને વાલું કર્યું. અરવલ્લીના મોડાસામાં આવેલા ભવાનપુર વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળથી રોજગારી માટે આવેલા એક દંપતીના જીવનમાં માતમ છવાઈ ગયો. 22 વર્ષીય ઉર્મિલા ખનાન રિજાન નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. દંપતી મોડાસામાં ચાઇનીઝ ફૂડનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતું. પત્ની ઉર્મિલાએ પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી. ગરીબ પરિસ્થિતિ અથવા અન્ય કારણોસર પતિએ મોબાઈલ લાવી આપવાની ના પાડતા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગૃહ કલેશ થઈ ગયો હતો. मैं और मेरी वाइफ शाम को 9:30 बजे रूम पे लहारी बंद करके गया था और उसके बाद खाना बना के खाया और जब सोने का टाइम पे था थोड़ा मोबाइल का बातचीत हुआ और वाइफ ने बोली कि सुबह तक मेरे को फोन चाहिए, नहीं तक कुछ होगा ऐसा देखना. सुबह बोला, 2-3 बार बोला. मैंने बोला, वाइफ ने मजा में किया बोला, डराने के लिए धमकाने के लिए किया होगा बोला. और उसके बाद वो फोन देख रही थी, मैं सो गया. फिर बाद में रात को 1 बजे तक लड़का चिल्लाया मम्मी मम्मी बोल के. मैंने इधर उधर ढूंढा, कहीं मिला नहीं. फिर उसके बाद वो रूम पे गया. वो बिजली के ब्लैक तार में लटक के नीचे गिरा था और उसका थोड़ा सांस भी था. मैंने लिया और रूम के बाहर और थोड़ा पानी पिलाया. उसके बाद उसका सांस पूरा चला गया. फिर मैं उसको देख के मैं घबरा गया था लोग, लेकिन गिर गया. मैं कुछ बोल नहीं सका. फिर उसके बाद थोड़ा साइड में रख दिया उसको और सुबह पुलिस कंप्लेन की. મોબાઈલ ફોન ન મળતા ઉર્મિલાએ આવેશમાં આવી જઈ ભવાનપુર પાસેના પોતાના રહેણાંક વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી. મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. મોબાઈલ જેવી વસ્તુઓના આવેશમાં કેવી રીતે પરિવારના બંધનો તૂટી જાય છે, કેવી રીતે નાની વાતોમાં પ્રેમ અને સમજણની જગ્યાએ ક્રોધ હાવી થઈ જાય છે અને કેવી રીતે એક ક્ષણની ભૂલ આખી જિંદગીનું દુઃખ બની જાય છે, તે આ ઘટના પરથી સમજવા જેવું છે. રાકેશ ઓડ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી.